અમદાવાદના અલગ અલગ વિસ્તારોના અલગ અલગ નામો તો તમે સાંભળ્યા જ હશે, પણ આ બધા નામ કેમ પડ્યા એ તમને ખબર છે? તો ચાલો આજે જાણીએ. સૌથી પહેલા બોપલ. તો બોપલનું નામ અહીંયા આવેલા બોપલ તળાવ પરથી રાખવામાં આવ્યું છે. સેટેલાઇટ વિસ્તારનું નામ વિક્રમભાઈ સારા દ્વારા સ્થાપિત સેટેલાઇટ કોમ્યુનિકેશન પરથી રાખવામાં આવ્યું છે. તો જોધપુરનું નામ જોધપુર વિસ્તારનું નામ મારવાડના શાસક રાવ જોધાને સંબોધીને રાખવામાં આવ્યું છે. ત્યારબાદ જીવરાજ પાર્ક મહાન દાનવીર અને ગુજરાતના પહેલા સીએમ જીવરાજ મહેતાના સન્માનમાં આ વિસ્તારનું નામકરણ થયું છે. ત્યારબાદ મીઠાખડી. મીઠાખડીનું નામ મીઠાખડી ગામ પરથી પડ્યું છે. શાસ્ત્રીનગર ભારતના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની યાદમાં આપવામાં આવ્યું છે. ત્યારબાદ રાણીપ. અહીંનો ઇતિહાસ બહુ જૂનો છે. 1408માં રાણાજી વાઘેલા દ્વારા આ વિસ્તારને વિકસાવવામાં આવ્યો છે, એટલે આ વિસ્તારને રાણીપ કહેવાયું. ત્યારબાદ વાત કરી અસારવા. તો ક્યારેક અમદાવાદનું જૂનું નામ અસારવા હતું, એટલે આ વિસ્તારનું નામ રખાયું છે અસારવા. ત્યારબાદ શાહીબાગ. નવાબોની શાહી હવેલી અને બાગોને કારણે શાહીનો બાગ આ નામ રખાયું છે. ત્યારબાદ મેઘાણીનગર. તો રાષ્ટ્રીયવાદી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના નામ પરથી મેઘાણીનગર નામ અપાયું છે. ત્યારબાદ બાપુનગર. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એટલે બાપુના સન્માનમાં બાપુનગર નામ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ હાડકેશ્વર. તો હાટકનો અર્થ થાય છે સોનું અને સ્વરનો અર્થ થાય છે ઈશ્વર. એ ભગવાન શિવના નામ પરથી સંબોધવામાં આવે છે, એટલે આ વિસ્તાર ઓળખાય છે હાડકેશ્વરથી. ત્યારબાદ અમરાઈવાડી. જૂના સમયમાં આ વિસ્તાર અમરાઈ એટલે કે અહીંયા આંબાના ઝાડની વાડી હતી, એટલે આ વિસ્તાર જાણીતો થયો છે અમરાઈવાડીથી. તો આવા જ વધુ વિડીયો માટે જોતા રહો ગુજરાત શોર્ટ ન્યૂઝ. નમસ્કાર.